જો બાળકો ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ લગભગ અત્યાર સુધી આપણે આ ચેપ્ટરના 5 જેવા વિડીયો બનાવેલા છે અને 5 વિડીયોની અંદર તમને 3.1 3.2 3.3 3.4 અને 3.5 આ બધી જે છે એ બધી જ રીતો વિશે તમને સમજૂતી લગભગ મેં બોર્ડ ઉપર 5 વિડીયોની અંદર તમને આપેલી છે. પહેલેથી જ કીધી હતી તમને કે આની અંદર જે મુખ્ય 2 રીતો છે એમાં જે બેઝિક રીતમાં 3 રીતો છે, આદેશની રીત, પછી લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. ત્રણેયના આપણે વ્યવસ્થિત વિડીયો બનાવેલા છે, તેમના ઉદાહરણ પણ તમને કીધા છે અને બીજું સ્વાધ્યાયના દરેક દાખલાનું મેં તમને આગળ કૂટ પ્રશ્નમાંથી જે સમીકરણ બને સમીકરણ યુગમાં એ પણ તમને સમજાયેલું છે. હવે આ ચેપ્ટરનો લગભગ છેલ્લો વિડીયોમાં 3.6ની અંદર આપણે દાખલા આપેલા છે, બરાબર છે. એ દાખલાઓ કેવી રીતે ગણવા, બરાબર, અને અમુક 3 જેવા કૂટ પ્રશ્નો છે, એ કૂટ પ્રશ્નો આપણે સમીકરણ યુગમાં કેવી રીતે બનાવવું, બરાબર છે. અને એ ઉકેલ તમે લોપની રીતે અંદર ચોક્કસ નથી કીધું, બરાબર, કે આદેશની રીતે ગણો, લોપની રીતે ગણો, ચોકડી ગુણાકારને આપણે કોઈ પણ રીતે ગણી શકો છો. અને પહેલાં મેં તમને કીધું હતું કે પરીક્ષામાં જો ફિક્સ જ તમને આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત કે આલેખની રીત કે તો જ લગભગ એ રીત કરવી. બાકી જો તમને ઉકેલ લાવવાની પ્રશ્ન પૂછાય, બરાબર, તો એ દાખલાની અંદર તમારે લગભગ લોપની રીત કરવી, કારણ કે લોપની રીત ઇઝી છે અને થોડી ઝડપથી કરી શકાય છે. એટલે આપણે હવે થોડા આગળ જઈએ કે સ્વાધ્યાય 3.6 તેના દરેક દાખલા જે છે, બરાબર છે, દાખલા એકની અંદર લગભગ 8 દાખલા છે. એ 8 દાખલાને હું તમને સમીકરણ બનાવતો શીખવાડીશ અને એ સમીકરણ જે બનશે પછી તમારે એને લોપની રીતમાં એને ઉપયોગ કરવાનો, બરાબર છે, અને લોપની રીતે તમારો ઉકેલ લાવવાનો છે. પણ આગળ જે 3.5 સુધી ગણે અને આ દાખલામાં થોડો ફરક છે. જો એ સ્વાધ્યાય લઈને તમને ખબર પડે કે સ્વાધ્યાય દાખલા 1નો પહેલો દાખલો કે તમને 2 સમીકરણ આપેલા છે, 1/2x + 1/3y = 2 અને બીજું સમીકરણ છે 1/3x + 1/2y = 14/6. બરાબર, આ રીતનું એક સમીકરણ છે. લગભગ 8 દાખલા તમે જોશો, બરાબર, તો દરેકની અંદર હવે જો ચલ જે છે ને ચલ એ લગભગ છેદમાં આપેલા છે. અત્યાર સુધી જે દાખલા ભણ્યા એ બધામાં ચલ કેવા હતા કે અંશમાં જ હતા, છેદમાં લગભગ કોઈ હતું નહીં, હોય તો અચળની કિંમત હતી એટલે આપણે લસા લઈ લીધા હતા. પણ અહીં આગળ હવે શું થશે, ચલ હવે નીચે જાય છે. દાખલા ઇઝી છે, જોવાથી આપણને એવું લાગે કે આ દાખલા કેવી રીતે ગણાય, ચોકડી ગુણાકાર કરીશ, લસા લે, શું કરીશ, આમાં એટલી બધી કોઈ બુદ્ધિ પહોંચાડવાની જ નથી તમારે. અહીં તમારે જે ચલ બધા છેદમાં છે એને આપણે કોઈ કિંમત ધારી લેવાની છે. હું દરેક દાખલાની અંદર તમને સમીકરણ બનાવતા શીખવાડીશ, લોપની રીતે તમારે પછી જાતે કરવાની. અહીં ધારો કે આ દાખલો જો 1/x 1/y 1/x 1/y દેખાય છે, તો આપણે શું કરીએ, ધારી લઈએ, બરાબર, કે ધારો કે આપણે 1/x = a લઈએ, બરાબર છે, અને 1/y = આપણે 2 લઈ લઈએ. હવે આ કિંમત આની અંદર મૂકી આપણે તો જો 1/x નીકળી જશે, બરાબર છે. એટલે આ જે કિંમત છે ને તમારે 1/x 1/2 એના છેદમાં 2 થઈ જશે, કારણ કે 1/2 અથવા તો 1/2 આ બાજુ કાઢી લઈશું, બીજા વચ્ચે 1/2 1/x એટલે 1/x બરાબર આપણે a લઈ લીધેલો છે, બરાબર, એટલે 1/2 થશે. એ જ રીતે અહીં b/3 થશે અને બરાબર 2 એ કિંમત એની એ જ રહેશે. એટલે ટૂંકમાં 1/x બરાબર આપણે a લઈ લીધો અને 1/y બરાબર b લઈ લીધું. આ 2 અને 3 છેદમાં છે એટલે રહેવા દીધા. એ જ રીતે અહીં પણ એ રૂપાંતર કરીએ તો a/3 થાય છે, b/2 થાય છે અને 13/6 જોવા મળે છે. હવે આગળ આ દાખલા જે આપણે x અને y રૂપે ગણ્યા હતા એવા a અને b ને ચલ સ્વરૂપે જોવાના અને પછી એ દાખલાનું આપણે ઉકેલ શોધી a અને b મળશે પહેલાં, a b ને પછી આની અંદર મૂકી x અને y આપણે મળી શકે છે. તો આ દાખલો તમે જો આ સમીકરણ, બરાબર છે, આ સમીકરણને આપણે લસા લઈએ, 3 અને 2 6 લસા છે એટલે આને આપણે 3 વડે ગુણવા પડશે એટલે થશે 3a + 2b / 6 એટલે 6 અહીં લાવવા પડે એટલે આને 3 વડે ગુણ્યા એટલે ઉપર નીચે 3 વડે ગુણવાના, અહીં ઉપર નીચે 2 વડે ગુણવાના એટલે આ રીતે આવી જશે અને આપણે જે 2 કિંમત છે એની એ જ રહેશે. હવે છેદમાં જે કિંમત છે તો ભાગાકારમાં જે કિંમત છે સામે ગુણાકારમાં જશે એટલે 3a + 2b = 12 આપણને આ સમીકરણ મળે છે. શાંતિથી આ રીતે તમારે આ સમીકરણને આમાં રૂપાંતર આપણે કરી શકીએ છીએ. એ જ રીતે બીજું સમીકરણ છે, એમાં પણ 6 જેવું લસા મળે છે એટલે હું આ કિંમતને ઉપર નીચે 2 વડે ગુણીશ એટલે મારે 2a આવશે, ઉપર નીચે 3 વડે ગુણીશ એટલે મારે 3b આવશે અને છેદમાં ફરી પાછા મારે કેટલા આવશે, 6 આવશે, બરાબર. અને અહીં જે કિંમત 13/6 હતી એ ફરી આવશે.
ભાગાકારમાં છે ગુણાકારમાં જશે એટલે 2a + 3b બરાબર 13 થઈ જશે. કેમ 13? કારણ કે ગુણાકારમાં 6 જાય, 6 અને 6 નીકળી જાય, બરાબર. એટલે મારે બરાબર નાખવા પડે તો આ રીતે તમારે મૂકવું, 6 6 જશે એટલે બીજું સમીકરણ 2 + 3b બરાબર 13 આ રીતે મને મળે છે. જો આ રીતે તમને બે સમીકરણો મળી જશે. તો દરેક દાખલા જે છે લગભગ બરાબર, એ દરેક દાખલાની અંદર તમારે આ રીતે a અને b લાવવાનું છે, બરાબર છે. એમાં રૂપાંતર કરવાનું છે, બરાબર. a અને b માં રૂપાંતર કર્યા પછી આપણે શું, તમે લોપ કરો, આદેશ કરો, ચોકડી ગુણાકાર કોઈ પણ રીતે કરી શકો છો. a અને b ની કિંમત લાવવાની. આપણે એક દાખલો તમને હું આ વ્યવસ્થિત નહીં કરાવું એટલે તમને a અને b ની કેવી રીતે લાવીએ છીએ કિંમત અને કેવી રીતે પાછી મૂકીએ છીએ એ સમજણ પડે. આ રીતે આપણે સમીકરણ બનાવવાનું છે. હવે મારે જે બે કિંમતો રહી, બરાબર છે, a અને b, એનું હવે અહીં હું લોપની રીતે કરીશ. લૂપમાં ગમે તે a કે b ઉડાડો તમારે, બરાબર. ધારો કે b ઉડાડવું હોય તમારે તો બંનેમાં 6 કરવા પડશે. એટલે કે આખા સમીકરણને, બરાબર, સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી. હવે જો નિશાની સમાન હોય, બરાબર છે, તો આપણે એવું કરતા હતા બાદબાકી, અને અલગ અલગ નિશાની હોય તો સરવાળો. એ સમાન નિશાની છે એટલે બાદબાકી કરતા આ રીતે ગણવાનું છે. એટલે હવે એને 3 વડે હું ગુણી નહીં મૂકું તો 9 થશે, પેલા 6b થશે અને પેલાને પણ આપણે ગુણવાના છે એટલે 12 તરી 36 થશે. આ જે સમીકરણ છે એને આપણે મેં 2 વડે કીધા છે. ફરી પાછા એને 2 વડે ગુણીએ તો 2 દુ 4 થશે એટલે 2 તરી 6b થશે અને પેલા 13 દુ 26 થશે. આ રીતે આપણે મૂકી દેવાના. હવે જો નિશાની સમાન હોય એટલે આપણે માઇનસ કરવાનું, લોપની રીતમાં શીખવાડેલું છે. ફરી પાછી લોપની રીત કરીએ એટલે તેમાં એનું પુનરાવર્તન પણ થઈ જશે. નિશાની પ્લસ છે એટલે માઇનસ થાય, પ્લસ છે એટલે માઇનસ થાય, પ્લસ છે એટલે માઇનસ થાય. 9માંથી 4 ગયા એટલે 5 પણ 5 કેવા મોટી રકમની નિશાની, બરાબર. એટલે 9 મોટી રકમ પ્લસ નિશાની એટલે આપણે 5 મૂકી દઈશું. 6 તો આપણે જતા જ રહેશે. 36માંથી 26 જાય છે એટલે આવે છે 10. પણ કેવા 36 આગળ મોટી નિશાની પ્લસની છે એટલે આપણે 10 મૂકીશું. એટલે એની કિંમત મને 10/5 એટલે a બરાબર 2 મળે છે, બરાબર છે. હવે આ કિંમત આપણે ગમે તે એક સમીકરણમાં તમે મૂકો એટલે બીની કિંમત આપણને મળે છે. ધારો કે હું આ સમીકરણની અંદર મૂકું, બરાબર છે, એટલે 2 કૌંસમાં 2 + 3b બરાબર 13 એટલે 4 થશે અને 3b થશે બરાબર 13 થશે. શાંતિથી તમે જોજો, 4 પેલી બાજુ જાય એટલે 3b બરાબર આપણે 13 - 4 થશે. 3b બરાબર 9 એટલે b બરાબર તમારે 3 કરી 9 એટલે a અને b ની કિંમત તમારે મળી ગઈ. હવે શું છે, દાખલો એ પૂરું થતું નથી, કારણ કે આગળના દાખલામાં આપણે શું હતું, એક્સ અને વાય ચલ ધારતા હતા અને સીધા આવી જતા હતા, બરાબર. એટલે ચલ આપતા હતા એક્સ અને વાય સ્વરૂપે અને કિંમત આવી જતી. અહીં આપણે શું કરેલું છે કે એ અને બી તો આપણે રકમ ધારેલી છે, બરાબર, અને એક્સ અને વાયમાં રૂપાંતર કરવા પડે. હવે આપણે આગળ શું ધાર્યું હતું, અહીં લખ્યું હતું આપણે કે 1/x = a ધાર્યા હતા. શું ધાર્યા હતા? એ કિંમત મૂકું 1/x = 2 તો x આ બાજુ જાય તો x બરાબર મને 1/3 કિંમત મળે છે. એ જ રીતે આપણે 1/y = શું ધાર્યા હતા? b ધાર્યા હતા. તો 1/y = મને 3 મળે છે એટલે y ઉપર જાય એટલે y બરાબર 1/3. એટલે આ પ્રમાણે આપણે દાખલો પૂરો થાય પછી a અને b માં જે રૂપાંતર કર્યા હતા એને ફરી પાછા x y માં રૂપાંતર કરીને જવાબ લાવવો પડે છે. 8 દાખલા જે છે સ્વાધ્યાય 3.6 ના 8 દાખલામાં તમારે આ રીતે a અને b ધારવા જ પડશે, બરાબર. અને લગભગ 99.9% જે બોર્ડમાં દાખલો પૂછાય છે, બરાબર, એ આ જ રીતનું હોય છે. લગભગ સીધા તમને એક્સ અને વાય સ્વરૂપે ચલ આપતા નથી, એટલે કે છેદમાં એક્સ અને વાય સ્વરૂપે ચલ આપે એટલે તમારે એ બીમાં રૂપાંતર કરવા જ પડે, બરાબર છે. અને એ બીમાં રૂપાંતર કર્યા પછી આપણે આ રીતે સમીકરણ બને, લોપ કરવાની, આદેશ કરો તો હતો ને ચોકડી ગુણાકાર કરો તો હતો ને, ગમે તે એક રીત કરી તમારે એ અને બી લાવવાના. એ અને બી લાવી અને આપણે જે રકમ જ્યારે પ્રથમથી જ્યારે ધાર્યા હતા જે હોય 1/x હોય, 1/y, 1/x + 1 હોય, જે હોય એ જે ધારે એમાં આપણે એ બીને રૂપાંતર કરવામાં આવે છે. હવે 8 દાખલા જે છે, બરાબર, એ દાખલાઓની અંદર તમને આ રીતે હું તમને ખાલી a અને b ની અંદર રૂપાંતર કરી અને ખાલી સમીકરણ બનાવતો શીખવાડીશ. બાકીની રીત હવે તમે આગળ આ શીખવાડી એ રીતે તમે લોપની રીતે તમારી દાખલા ગણવાના છે. હવે જો બધાના તમને સમજાવું કે 2/√x છે વત્તા 3/√y છે બરાબર 2 છે, અને બીજું છે 4/√x છે ઓછા 9/√y છે એના બરાબર -1 છે. અહીં જોઈને જ ખબર પડે તમને કે આ બે રકમો સમાન દેખાય છે. તો આપણે પહેલેથી ધારી લઈએ કે 1/√x = a and 1/√y = b. આ જે કિંમતો છે આની અંદર મૂકી દઈએ તો આપણે હવે જો 2 ઉપર જ છે, બરાબર, એટલે 2 + 3b બરાબર 2 થશે અને 4 - 9b બરાબર -1. બસ આ સમીકરણ 1 બની, આ સમીકરણ 2 બની.
હવે કશું નહીં, લૂપની રીત કરો, 3 વડે ગુણો એટલે 9 થશે. આ બધાને 3 વડે ગુણી નાખીએ એટલે શું થશે? અહીંયા 3 વડે ગુણીએ એટલે 6 થશે. લખો તો આ રીતે ફરીથી લખી શકાય, 6 વત્તા 9b બરાબર, અને પણ 3 વડે ગુણીએ એટલે 6 થાય. આનું આજ મૂકી દેવાનું છે, 4 ઓછા 9b બરાબર માઇનસ. અહીં અલગ જ નિશાની છે એટલે સરવાળો જ કરવો પડે. આ તમારે 6 ને 4 10 થશે એટલે 10 મૂકી શકો છો. આ તો ઉડી જશે અને આ બાજુ 6 માંથી આપણે 1 જાય એટલે મોટી રકમ 5, એટલે અહીં એ બરાબર તમને 5/10 એટલે એ બરાબર 1/2 મળી જાય છે. હવે 1/2 ની અંદર આપણે મૂકી દઈએ, બરોબર છે. એ જવાબની અંદર તો 1/વર્ગમૂળ x બરાબર a, બરોબર છે. તો એ વર્ગમૂળ x જતો રહે એટલે 1/વર્ગમૂળ x ની કિંમત આપણે મૂકી દઈએ 1/2 છે. એટલે બંને ઉપર જતી રહેશે એટલે વર્ગમૂળ x બરાબર 2 તો x બરાબર 4. એનો મતલબ શું છે તમારે કે આ રીતે તમે a લાઈ, a ની કિંમત પછી મૂકી b લાઈ અને પછી x ને y માં રૂપાંતર કરી શકો છો. આ a ની કિંમત હતી ગમે તે એક સમીકરણમાં મૂકી દઉં, ધારો કે આ સમીકરણમાં મૂકી દઉં, બરોબર છે. 2 ગુણ્યા 1/2 વત્તા 3b છે બરાબર 2 છે. 2 ગયા વધ્યા 1 આ, બરોબર છે. અને આ 3b છે બરાબર 2. 3b નો કરતા બનાવો, આ પેલી બાજુ જશે એટલે 2 ઓછા 1 એટલે 1 રહેશે એટલે b બરાબર 1/3 મળે છે. હવે એ કિંમત ફરી પાછી જે ધારેલી એમ મૂકી દો, 1/વર્ગમૂળ y છે બરાબર 1/3 છે એટલે વર્ગમૂળ y બરાબર 3, સો y = 9 જોવા મળે છે. જો એટલે આ રીતે ટૂંકમાં તમે આ વર્ગમૂળ x વર્ગમૂળ y અર્થાત 1/x x/y 1/x વત્તા 1 x વત્તા 1, બરોબર છે, x ઓછા y આવી કિંમતો તમે મૂકેલી છે 8 સમીકરણની અંદર. પણ એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તમારે મેં કીધું એમ a અને b માં રૂપાંતર કરશો એટલે ઇઝીલી સમીકરણ બની જાય છે. એટલે આ રીતે દાખલો 2 પણ આપણે ગણી શકીએ છીએ. એના પછીનો એક દાખલો છે તમારે દાખલા નંબર 3, બરાબર. એમાં x જે છે એ તમારે છેદમાં આપેલો છે અને y જે છે તમે જોશો, બરાબર. બધા છોકરા ચોપડી જોડે રાખજો, તમે બાળકો એ ચોપડી જોડે રાખશો ને તમે અને નોટ્સ જોડે રાખજો એટલે આ જે દાખલા ગણીએ છીએ એમાં તમને જે તકલીફ લાગે, બરાબર, એ વિડીયોમાં જોઈ તમે શું રૂપાંતર કરીએ છીએ. દાખલા તો તમને આવડવાના જ છે, પણ જે સમીકરણ કેવી રીતે બનાવીએ છીએ એ ખાસ તમારે એ નોંધ કરી લેવાની. એટલા માટે અહીં તમારે એવું ફરી પાછો એક દાખલો આપેલો છે, 4/x વત્તા 3y છે અને 14 છે, બરાબર. બીજો દાખલો 3/x ઓછા 4y બરાબર 23 છે. હવે જો y ઉપર છે એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. 1/x = ધારો કે એ ધારી લઈએ. શું ધારી લઈએ? એ. એટલે મારે 4 વત્તા 3y બરાબર 14 થશે અને 3 ઓછા 4y બરાબર 23. આ બંને સમીકરણ જોવા મળી ગયું. એનું તમે ગમે તે આદેશની રીત કે લૂપની રીત, બને તો લૂપની ઈજી પડે છે એટલે લૂપની રીતે ગણી એ અને y ની કિંમત શોધવી. એની કિંમતને ફરી પાછું તમારે x નો એને રૂપાંતર કરી નાખ્યું. એ પછીનો દાખલો જે છે દાખલા નંબર 4, એ તમને કીધું 5/x ઓછા 1 છે, y ઓછા 2 છે બરાબર 2, બરોબર છે. એ જ રીતે નીચે લખેલું 6x ઓછા 1 પછી ઓછા 3/y ઓછા 2 બરાબર 1. અહીં ફરી પાછું હું કહી દઉં તમને કે 1/x ઓછા 1 બરાબર a ધારી લેજો, 1/y ઓછા 2 બરાબર b ધારી લેજો. એટલે આ સમીકરણ બની જશે તમારું 5a વત્તા b બરાબર 2 અને આ બનશે તમારે 6a ઓછા 3b બરાબર 1. જો a અને b માં રૂપાંતર થઈ જશે. એટલે બધા દાખલા આ રીતે તમારે જોવા મળે છે. દાખલા નંબર 5 થોડો તમને એવું લાગે કે XY વાળું છે સાહેબ શું કરવું, તો આ દાખલા તમારે આ રીતે ધારવાના છે. આ લાઈ પછી લૂપની રીત કરી લેવાની. દાખલા નંબર 5નું પણ તમને સમીકરણ કેવી રીતે બને એ પણ અહીં તમને સમજાવી દઉં. એટલે તમે નોટની અંદર એ નોંધ કરી રાખજો, પછી તો તમને આદેશની રીત આવડશે, બરોબર છે. એટલે 7x ઓછા 2y છેદમાં xy છે અને 5 છે. અને બીજું સમીકરણ અહીં જોડે જ લઉં કે 8x વત્તા 7y છે છેદમાં x છેદમાં y બરાબર 15 લઈએ, બરાબર. આ સમીકરણને જોઈને આપણને એમ થાય કે સાહેબ હું કયો ચલ હશે ને બબે ચલ છે, આવો ગુણાકારમાં આવે નહીં, બરાબર. તો અને આપણે પહેલાં તો સૌપ્રથમ ax + by + c સ્વરૂપે રૂપાંતર કર્યું છે. કેવી રીતે કરી શકાય તો જુઓ, આને એક કામ કરું, 7x ને xy વડે ભાગવું, આને xy છે એટલે બંનેના છેદમાં હોઈ શકે, ઓછા 2y છે એને xy વડે ભાગવું અને 5 x ગયા y ગયા. હવે એની અંદર આપણે ધારી લઈએ કરે છે. હવે અહીંયા 1/y છે આગળ, તો એને એ ધારી લઈએ એવું હોય એવું કશું હતું નહીં, 1/x ને જ ધારવું, 1/y ને તમે ધારી શકો અને 1/x મારે b મળે છે તો હું લખી શકું છું, બરાબર. કે 7a છે 1/y એથી ક્યાં એટલે મારે 7a છે અને 2b છે -2b બરાબર 5. જો કે કેટલા થઈ ગયું સમીકરણ, બરાબર. એટલે xy જોઈને કંઈ ગભરાવાની જરૂર છે નહીં. ફરી પાછું 8x છે છેદમાં xy છે, x તમે ઉડાડ દો
અહીં 7y છે છેદમાં xy છે, અહીં 15 છે એટલે y ઉડાડ દો. ફરી પાછું મેં કીધું એમ 8 થયા, આગળ ધારેલું જ છે 7 બી થયા અને 15. જો આ એકદમ ઇઝી ઘણી રીતે ગણી શકાય, પણ ઇઝીલી તમારે લગભગ આ પડશે તમને, બરાબર, કે દરેક દાખલાને એ અને બીમાં રૂપાંતર કરો. મેં કીધું એમ, બરાબર, એ અને બીની તમે લોપની રીતે કિંમત શોધો. લોપની રીતે કિંમત શોધાયા પછી એ અને બીને એક્સ વાયમાં તમે રૂપાંતર કરો, બરાબર છે. દાખલા નંબર 6 તો તમારે એ જ રીતે છે, મેં કીધું એમ 6 XY પેલી બાજુ લીધેલી છે, XY આ બાજુ લીધા, એને આપણે નીચે લાવી શકીએ છીએ, બરાબર. એ દાખલાનું પણ અહીં તમને સમીકરણ કેવી રીતે બને, બરાબર, એ હું સમજાવી દઉં ફરી પાછું. એ તમારે એવું છે કે 6x + 3y છે અને 6xy કોઈ બધું થાય તો એ ભાઈ તો અજળ કિંમત આવે. xy કેમ ન મૂકી, xyને આપણે છેદમાં લાવી દઈએ તો 6x + 3y છેદમાં xy બરાબર 6. તો આ દાખલો ઉપર ગણે એવું ને એવું ફરી પાછો થઈ જાય છે. એ 6xના છેદમાં xy લઈએ, 3yના છેદમાં xy લઈએ અને તમે 6 લઈ શકો. x ગયા, y ગયા, ફરી પાછું આપણે ધારી દઈએ 1/y = a લઈ લો, 1/x = b લઈ લો. તો સમીકરણ બની ગયું તમારે 6a + 3b = 6, બરાબર. આ જેમ એક સમીકરણ બનાવ્યું એવું તમે જાતે 2x + 4y + 5x એવું છે તમારે 2x + 4y = 5xy, બરાબર. તો આ xy ને આની જેમ જો છેદમાં લાવો, તમારી જાતે પ્રયત્ન કરવાનો. xy લાવી x ઉડાડો, y ઉડાડો અને તમે બે આ સમીકરણ તમને અત્યારથી કહી દઉં કે 2 + 4b = 5 આ બનતું જોવા મળે છે. એટલે તમે જાતે પ્રયત્ન કરો તો તમને વધારે ખબર પડે છે, બરાબર છે. એના પછીનો દાખલા નંબર 7મો છે, બરાબર. એ 7મો અને 8મો બંનેની હું તમને રીત શીખવાડું. કહેવાનો મતલબ શું છે, તમને દ્વિચલ સુરેખ સમીકરણની અંદર બધા સ્વાધ્યાયની લગભગ બધી જ રીતો તમને કરવામાં આવે છે, કોઈ દાખલો બાકી રાખ્યો નથી. એટલે એ બધા દાખલા તમે સ્વાધ્યાયના જે છે એ સિવાય ઉદાહરણના પણ દાખલા એ પુનરાવર્તન કરશો, બરાબર છે. એટલે તમને ખબર પડી જશે, કારણ કે આ ચેપ્ટર જે છે એ 8 માર્કનું છે. કેટલા માર્કનું? 8 માર્કનું, એટલે ખૂબ જ અગત્યનું છે. અને 8 માર્ક કેવી રીતે વેચાય છે એ આના પછીના વિડીયોમાં તમને વ્યવસ્થિત સમજાવીશ. એટલે એવું 7મો દાખલો જોઈએ કે 10ના છેદમાં x + y લીધું, 2ના છેદમાં x - y લીધું અને 4 લીધા છે. તો અહીં ફરી પાછું ધાર લેવાનું કે x + y એ લઈ લેવાનું અને x - y તમે b લઈ લો, બરાબર છે. આ કિંમત મૂકી દઈએ તો 10a + 2b = 4. આ રીતે ઇઝીલી તમારું સમીકરણ બની જાય છે. પછી કોકના થાય સાહેબ a b ની કિંમત લાવ્યા પછી શું કરવું, તો a b ની કિંમત એ મૂકી દેવાની, ફરી પાછું x y નું સમીકરણ બનશે, પછી એને લોપ કરી દેવાનું, બરાબર. બીજું સમીકરણ બનશે આગળ તમારે એક સમીકરણ આપ છે અને બીજું સમીકરણ છે તમારે 15/xy ઓછા 5/x - y બરાબર -2 છે. તો આ સમીકરણ બની જશે 15 ઓછા 5 બરાબર -2. એ જો આ બંને સમીકરણ તમારે, બરાબર, એમાં તમે ગમે તે એને સમાન કરો તો એ સમાન કરો, બીને સમાન કરો તો બી, બરાબર. 10 લસાલો તો 5 વડે અને 2 વડે ગુણી 10b ઉડાડી દો. બાકી એ શોધો, પછી બી શોધો અને એ ને બીની કિંમત મૂકી તમારે x + y ને x - y ની કિંમત મળે. એ જે મળશે ને એ તમને ફરી પાછા સમીકરણ સ્વરૂપે મળશે. તો એ તમારે જાતે જ પછી એનો yનો લોપ કરી અને x લાવવાનો અને પછી y લાવવાનો છે. અને છેલ્લો દાખલો તમારે એની પણ તમને રીત શીખવાડજો કે 1/3x + y છે વત્તા 1/3x - y છે અને 3/4 છે. નહીં આપણે છેદ જો દેખાય છે સમીકરણ, બરાબર. 3x + y = a ધારી લઈએ, 1/3x - y = b ધારી લઈએ. તો અહીં સમીકરણ બની જાય a + b = 3/4. સરખી રીતે કરીએ તો 4a + 4b = 3, બરાબર છે. એ જ રીતે એની સામેનું સમીકરણ છે, બરાબર છે. 1/છેદમાં આપેલું છે 2/3x + y છે અને ઓછા 1/2 3x - y બરાબર -1/8 છે. તો આપણે એવડે મૂક્યું તેમ એક ત્યાં ઉપર જે એ કિંમત છે એ ઉપર આવી જશે એટલે a/2, બરાબર છે. 2 નીચે છે એટલે ઓછા ફરી પાછા b/2 બંનેની જો બે છે તમારે. અને અહીં આપણે લઈ લઈએ -1/8. 2 લસા તમે કાઢી રાખો, ઉપર બાજુ જતા રહે, બરાબર. એટલે a ઓછા b બરાબર -1/4 થઈ જશે. કેમ? કારણ કે 2 ઉપર જશે એટલે 2 ચોક 8. હવે 4 ને ગુણાકાર કરીએ એટલે 4a ઓછા 4b બરાબર -1 થતું સમીકરણ જોવા મળે છે, બરાબર છે. એટલે આ સમીકરણ 4b ઉડાડ દો તમારે, 4 ને 4 8 મળે છે અને 3 માંથી 1 જાય તો 2. એટલે તમારે આ રીતે લોપની રીત કરી, બરાબર છે. આ બધાય દાખલાઓ તમે, બરાબર છે, દેખાવમાં તમને એવું લાગે કે આ દાખલાઓ તકલીફવાળા છે, છેદમાં xy છે, છેદમાં ચલ છે, પણ તમારે છેદમાં ચલ હોય તો હંમેશા ધ્યાન રાખવું, ડાયરેક્ટ દાખલો ના ગણો. એ અને બીનું રૂપાંતર કરવો જ
પછી એ અને બી શોધી એ અને બીને પછી આ રીતે તમે કરતા બનાવવામાં મૂકી એક્સ અને વાય તમે શોધી શકો છો. એટલે સ્વાધ્યાય 3.6ના 8 દાખલા જે છે એ ખૂબ જ અગત્યના છે. હજુ તમને કહું એમાંથી લગભગ પરીક્ષામાં આવવાની શક્યતા 100% હોય છે. હવે કૂટ પ્રશ્ન આગળ આપણે મેં 3.5 સુધી તમને દરેક કૂટ પ્રશ્નનું સમીકરણ યુગ્મ કેવી રીતે બને એ ખૂબ જ વ્યવસ્થિત સમજાયેલું છે. હવે આપણે આ 3 દાખલા છે અને 3 પણ અગત્યના છે. એ કૂટ પ્રશ્ન ઉપરથી હું તમને ખાલી સમીકરણ બનાવતા શીખવાડીશ. બરાબર છે? કારણ કે રીતો તો હવે તમે 8 વિડીયો લગભગ 6 થી 7 વિડીયો થાય આપણા. 6 થી 7 વિડીયોમાં સતત ચલ એક્સ અને વાયનો ઉકેલ આપણે આદેશની રીતે ચોકડી ગુણાકારની રીતે અને વધારે પડતો ટોટલી રીતે આપણે ગણેલો છે અને તમને સમજાવેલું છે. હવે હું તમને આ જે 3 દાખલા છે ને એના સમીકરણ બનાવતા શીખવાડું. એ થોડા જોઈ લઈએ કે રીતુ એક છોકરી છે એ પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર 2 કલાકમાં કાપે છે. તો તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ. હવે જો આ દાખલો બહુ અગત્યનો છે. એની અંદર ઉદાહરણ નંબર જે આપેલું છે ને તમને નદીવાળું ઉદાહરણ નંબર 19 ને ઉદાહરણ નંબર 18 અને 17 જે હોય એ ઉદાહરણ તમારે એક બે વખત થોડું રિવિઝન કરી જોજો. શા માટે? કારણ કે એના ઉપરથી તમને કારણ કે શું ઝડપ છે, અંતર છે, સમય છે, એ તમારે ધ્યાન રાખી કામ છે, બરાબર, એ બધું જોઈ અને પછી તમારે એને સમીકરણ યુગ્મ રૂપાંતર કરવાનું છે. અહીં પ્રવાહની અને ટૂંકમાં કૂટ પ્રશ્નમાં શું હોય કે તમારે જે શોધવાનું હોય એ તમારે ધારવાનું. ધારો કે મને કીધું છે કે સ્થિર પાણીમાં ઝડપ, એટલે આપણે રીતુની કતો રીતુ જે હોડી લઈ જતી છે એની, બરાબર, એટલે હું ધારી લઉં સ્થિર પાણીમાં ઝડપ, બરાબર. ધારો કે x કિમી પ્રતિ કલાક છે. કેટલી છે? x કિમી પ્રતિ સ્થિર પાણીમાં એની પોતાની ઝડપ, બરાબર. અને બીજું કીધું છે કે પ્રવાહની ઝડપે શોધો. પાણી કદાચ એ પ્રવાહમાં જતું હોય, બરાબર છે, અને હોડી એ બાજુ જતી હોય, બરાબર છે, અને વિરુદ્ધ દિશામાં જતી હોય, બંને હોઈ શકે. એટલે આપણે પ્રવાહ પ્રવાહની ઝડપનું વાય કિમી પ્રતિ કલાક લઈ લઈશ. આ દાખલો ખૂબ જ અગત્યનો છે. ઉદાહરણ નંબર 18માં અને 19માં હું તમને વ્યવસ્થિત સમજાવું છું. ફરી પાછું સમજો કે ઝડપ આપણે ધારી લીધેલી છે એક્સ અને વાય. હવે શું કહે છે કે રીતુ પ્રવાહની દિશામાં અંતર કાપે. હવે જો રીતુ જ્યારે પ્રવાહની દિશામાં અંતર કાપતી હોય, બરાબર છે, ત્યારે પેલી સ્થિર પાણીમાં જે ઝડપ હોય એ તો હોય જ એક્સ, બરાબર. છતાં પણ એની હોડીને પેલું પ્રવાહ પણ ઝડપ એટલે ધક્કું મારે છે. એટલે કે એની ઝડપ કેવી થશે? પ્રવાહની દિશામાં એક્સ વત્તા વાય જેટલી થાય છે, બરાબર છે. અને આપણે એક સમીકરણ છે આપણે વિજ્ઞાનમાં ભણવામાં આવે છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર. આ રીતે એક સમીકરણ બને છે, બરાબર. એટલે ઝડપ એટલે કે આપણે જે સરેરાશ ઝડપ ગણીએ છીએ, બરાબર છે, અથવા તો વેગ ગણીએ છીએ, એટલે અંતર ભાગ્યા સમય જેટલું થાય છે. એટલે આ સમીકરણ ઉપરથી આપણે આ બનાવીશું. હવે શું છે કે રીતુ પ્રવાહની દિશામાં 20 કિમી અંતર કાપે છે, બરાબર. એટલે પ્રવાહની દિશામાં રીતુની ઝડપ જે છે 20 કિમી અંતર કાપતા લાગતો સમય 2 કલાક છે, બરાબર છે. એટલે સમય આપણી જોડે છે 2 કલાક, 20 કિમી અંતર છે અને ઝડપ છે, બરાબર. એટલે એની ઝડપ કેવી થશે એ વખતે કે પ્રવાહની દિશામાં ઝડપ એક્સ વત્તા વાય થશે. કેવી થશે? પ્રવાહની દિશામાં એની ઝડપ, બરાબર, પ્રવાહ અને પોતાની ઝડપ એ બંનેનું પ્લસ થશે. અને બીજું છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ એક્સ ઓછા વાય થાય છે. એટલે કે આપણે બે પ્રકારની ઝડપ છે. હવે બંને દાખલામાં જો પહેલું શું કહે છે કે આ જે ઝડપ છે એટલે કે એક્સ પ્લસ વાય એના માટે એ અંતર 20/2 એટલે 20/2, બરાબર છે. આપણે એ કિંમત જે અંતર આપણે છે 20 કિમી અંતર 2 કલાક માટે આપણે મૂકી દઈએ છીએ. એટલે વ્યવસ્થિત રૂપાંતર કરીએ તો 2x + 2y = 20. જો આ રીતેનું સમીકરણ બની જાય છે. આ સમીકરણ તમારે પહેલું બન્યું, તમે 2 કાઢી નાખીએ તો x + y = 10, બરાબર છે. આ સમીકરણ મને 1 મળે છે. ધ્યાન રાખો અહીં જે મેં કર્યું છે, બરાબર છે. પ્રવાહની દિશામાં ઝડપ વખત x + y. તો હજુ સમજાવું તમને. નદી આ સાઈડ જાય છે, હોડી પણ એ સાઈડ જાય છે, એટલે પેલી એક્સની ઝડપ તો ખરી પણ વાયની ઝડપ એ બાજુ થાય છે એટલે પ્લસ થાય, બરાબર છે. એટલે કે 10 પેલી હોય ને 2 પેલી હોય તો 12 થાય. હવે ધારો કે 10 આ બાજુ છે અને 2 આ બાજુ છે, બરાબર. તો 10 - 2 એટલે એ ઝડપ કેવી થશે? વિરુદ્ધ દિશામાં 8 જેટલી થાય. ચાલો તો ખાલી તમને ઉદાહરણ આપે પણ એટલે ટૂંકમાં પ્લસ કેમ અને માઇનસ કેમ લીધા એનું ઉદાહરણ છે. એક સમીકરણ આ બન્યું. બીજું કયું બને છે કે 4 કિમી અંતર વિરુદ્ધ દિશામાં, પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર 2 કલાકમાં કાપે છે, બરાબર. તો ફરી પાછું આપણે એ સમીકરણ મૂકીએ કે x - y કાપે છે કેટલું અંતરે? 4 કિમી અંતર 2 કલાક માટે. આનું પણ સમીકરણ બનાવીએ તો 2x - 2y = 4, બરાબર છે. એટલે x - y બરાબર આપણને 2 મળે છે. બસ આ બંનેનો આપણે ઇઝીલી લોપ કરી નાખવાનું છે. x + y = 10 છે અને x - y = 2 છે. 2 ઘટાડ્યા તો 2x = 12
તો x બરાબર 6. બસ પતી ગયો દાખલો કે મને સ્થિર પાણીની ઝડપ જે છે હોળીની એ આપણને 6 કિમી પ્રતિ કલાક મળે છે. એને ગમે તે એકમાં મૂકી દઈએ આપણે. ધારો કે આમાં મૂકી દઈએ તો એ 6 ઓછા y બરાબર 2. y પેલી સાઈડ જાય એટલે 6 ઓછા 2 એ yની કિંમત 4. એટલે કે પ્રવાહની ઝડપ 4 હશે. કહેવાનો મતલબ છે ખબર પડી. એટલે કે સ્થિર પાણીમાં એ ઋતુની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ આપણને 4 મળે છે. જો આ રીતે દાખલો આપણે વ્યવસ્થિત ગણીએ બરાબર છે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે છે. એના પછીનો દાખલો છે 2 સ્ત્રી અને પુરુષોનો. આ દાખલો પણ થોડો કોમ્પ્લિકેટેડ છે એટલે હું તમને આખો દાખલો કહું તો હું તમને એનું જે સમીકરણ બને છે એ સમજાવીશ. પહેલાં સમજાવીને શું કહે છે કે 2 સ્ત્રી અને 5 પુરુષો 2 સ્ત્રી અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ પર 4 દિવસમાં પૂરું કરી શકે છે. હવે 2 સ્ત્રીની જગ્યાએ 3 સ્ત્રી અને બીજા 6 પુરુષ લે તો એ જ કામ 3 દિવસમાં પાછું પૂરું કરે છે. બરાબર. તો આ એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા લાગતો સમય અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય આપણે અહીં ગણવો છે. હવે જો સમજાવું તમને. અહીંયા આગળ સ્ત્રીઓ અને પુરુષો કામ કરે છે. બરાબર. ધારો કે એક કામ છે ગમે તે કામ હોય બરાબર છે કે કચરો વારવાનું કામ હોય કદાચ કોઈ બોક્સ બનાવવાનું કામ હોય પણ સંપૂર્ણ કામ પૂરું કરે તો એક સ્ત્રી દ્વારા એક કામ પૂરું કરતો લાગતો સમય એ x દિવસ છે. શું છે? x દિવસ. એટલે એક સ્ત્રી એક આખું કામ જે છે એ x દિવસમાં પૂરું કરે છે. એનો મતલબ શું થાય કે એક સ્ત્રી એક દિવસમાં કેટલું કામ કરે? તો એક સ્ત્રી એક દિવસમાં કરેલું કામ એકના છેદમાં x જેટલું થાય. કેટલું થાય? એકના છેદમાં x. કેમ? કારણ કે x દિવસમાં પૂરું કરે છે એટલે એક દિવસનું કામ એકના છેદમાં x થશે. બરાબર. હવે ગુણ્યા x કરીએ એટલે એક કામ આપણે પૂરું થઈ જાય. એટલે આ મુખ્ય છે. બીજું આ જ રીતે હું તમને કહું કે એક પુરુષનું લિંગ એક પુરુષ દ્વારા બરાબર. ફરી પાછું આ તમે લખી શકો એક કામ પૂરું કરતો લાગતો સમય આપણે ધારો કે y દિવસ લઈએ. કેટલો લઈએ? y. તો આપણને ખબર છે કે એક પુરુષ એક દિવસમાં કેટલું કામ કરી શકે? એકના છેદમાં y. ટૂંકમાં એક સ્ત્રી એક દિવસમાં એકના છેદમાં x કામ કરે છે અને એક પુરુષ એક દિવસમાં એકના છેદમાં y કામ કરે છે. હવે તમને જો રકમ આપેલી છે કે 2 સ્ત્રી અને 5 પુરુષ સાથે મળીને કામ કરતા 4 દિવસમાં પૂરું કરે. કેટલા દિવસમાં? 4 દિવસમાં. એટલે એને ભાગ પાડી દેશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ અને 2 પુરુષ અને 5 2 સ્ત્રી અને 5 પુરુષ દરરોજ આવવાના છે. એટલે 2 સ્ત્રી દ્વારા એક દિવસમાં કેટલું કામ થાય? તો 2ના છેદમાં x. એટલે 2 સ્ત્રીઓ એક દિવસમાં આટલું કામ કરે. બીજું 5 પુરુષો એક દિવસમાં આટલું કામ કરે. તો એક દિવસમાં થયેલું કામ કેટલું છે? એકના છેદમાં 4. તો કશે એકના છેદમાં 4 કેમ? તો આપણે જો 2 સ્ત્રી અને 5 પુરુષ જે લીધેલા છે અહીંથી એક દિવસનું કામ લીધું. કેટલું? એક દિવસનું કામ લીધેલું છે અને 4 દિવસમાં પૂરું કરે છે એટલે એક દિવસનો ભાગ કેટલો થાય? 1/4 ભાગ થાય. કેટલો થાય? 1/4. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું. અને 1/x ને આપણે મેં તમને કીધું છે એને એ ધારી લઈએ તો 2 અને 5 બરાબર આપણે 1/4. એટલે અહીં આપણે લઈ લઈ શકીએ છીએ 1/x બરાબર 1 અને 1/y બરાબર b. ત્યારે તમને સમીકરણ મળી જાય છે. વ્યવસ્થિત રૂપાંતર કરવું તો તમારે 8 થાય છે 20 થાય છે અને 1 થાય છે. બરાબર. આ જ રીતે આપણે બીજું સમીકરણ છે. સ્ત્રીઓ ખાલી બદલવાની છે કે 3 સ્ત્રી અને આપણે 3 સ્ત્રી અને 6 પુરુષ કરી દીધા તો 3 સ્ત્રી કરી દેવું. બરાબર છે. તો 3 બરાબર બનાવ હતા તમે બનાવી શકો છો કે 3 સ્ત્રી છે અને 6 પુરુષ થઈ ગયા છે અને 3 દિવસનું કામ પૂરું કરે છે. તો બસ આ રીતે થઈ જશે. તમે ધારી લીધેલું છે કે 3 6 બી બરાબર 1/3 ગુણાકાર કરીએ. બરાબર છે. તો 9 થશે કંઈ કરી 9 6 તરી 18 બરાબર 1. જો આ રીતે તમને બરાબર એક 8 + 20 અને 9 + 18 બરાબર 1. હવે અહીં તમારે પોતાની જાતે બરાબર છે લસા લેવાનો. લસા એટલે ટૂંકમાં કહેવાય કે બી સરખા કરવા છે મારે. બરાબર છે. તો 18 × 36 18 × 54 18 × 72 18 × 95 બરાબર. ટૂંકમાં 9 વડે કરવું પડશે મારી દ્રષ્ટિએ. બરાબર છે. અને 9 વડે કરો તો 180 થશે અને 10 વડે કરો તો 180 થશે. એટલે બી ઉડાડવો હોય તો તમારે 9 અને 10 વડે ગુણી અને લોપની રીત કરી અને એને બીની કિંમત શોધી ફરી પાછી આની અંદર મૂકી તમે આ આખો દાખલો ગણી શકો છો. મેં એ અને બીની સુધી ગણાવ્યું છે. તમારે જાતે જ હવે લોપની રીત શાંતિથી કરવાની છે. બે સમીકરણની અંદર એ બી લાવવાનું છે અને પછી x અને y તમારે જાતે લાવવાનો છે. બરાબર છે. અને હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જે આ જ રીતે તમને હું સમીકરણ બનાવતો શીખવાડીશ. ગણવાનો તમારે જાતે. બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ જે સમજાવ્યું છે એ વિડીયો ચાલુ રાખી એ પોઈન્ટ્સ તમે નોટમાં નોંધજો અને નોંધી અને આ ગણશો તમે
એ 100% એનો જવાબ તમને આવડશે. કારણ કે ખૂબ પ્રશ્નોની તકલીફ હોય છે. દ્વિચલ સુરેખ સમીકરણની અંદર તમને વાત કરું બરાબર કે ખૂબ પ્રશ્નો પરથી સમીકરણ બનાવતા ના આવડે એટલે છોકરા દાખલા ગણી શકતા નથી. કંઈ એની રીતો ભારે નથી લોક કે આદેશ, પણ તકલીફ આ છે. એટલે તમે ખાસ જેટલા ખૂબ પ્રશ્નો હોય એનું સમીકરણ બનાવતા ખાસ તમારે શીખવું. એના પછીનો એક દાખલો છે છેલ્લો હવે કે રૂહી તેના વતન જવા માટે 300 કિમીની મુસાફરી કરે છે. એટલે કુલ 300 કિમી ટ્રેન દ્વારા અને બસ દ્વારા, એટલે કે અમુક અંતર ટ્રેન દ્વારા કાપે છે, અમુક અંતર બસ દ્વારા એ કાપે છે. જો તેણે 60 કિમી મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરી છે તો વતનમાં પહોંચતા 4 કલાક, એટલે કે ટૂંકમાં ટ્રેન અને બસનો બંનેનો સમયથી 4 કલાક છે. તો એની ઝડપ આપણને કીધી છે તો આપણે ધારી લઈએ કે ટ્રેનની ઝડપ બરાબર. તો ટ્રેનની ઝડપ આપણે x કિમી પ્રતિ કલાક લઈ લઈએ, x કિમી પ્રતિ કલાક બરાબર છે. અને બસની ઝડપ જે છે બરાબર એ y કિમી પ્રતિ કલાક બરાબર. એટલે x કિમી પ્રતિ કલાક અને y કિમી પ્રતિ કલાક મારે જે શોધવાનું છે મેં ધારી લીધું છે. હવે શું કહે છે કે 60 કિમી મુસાફરી ટ્રેન દ્વારા, એટલે કે ટ્રેન દ્વારા જે કાપે છે બરાબર છે. હવે આપણે ભણ્યા છે આગળ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર. એટલે મારે સમય લાવવો હોય, શું લાવવો હોય? સમય લાવવો હોય તો અંતરને ઝડપ વડે શું કરવા? ભાગવા પડે. એ જ અહીં વસ્તુ લઈશ કે 60 કિમી ટ્રેન દ્વારા, એટલે 60 કિમી ટ્રેન દ્વારા અંતર થશે. એની ઝડપ કેટલી હતી ટ્રેનની? x બરાબર છે. અને બાકીનું કેટલું થશે? કુલ 300 છે, કુલ અંતર 300 છે એટલે 240 આવી જશે. શું થઈ જશે? 240. એ 240 અંતર ફરી પાછું કઈ ઝડપી? y ઝડપી કાપશે. તો એના માટે લાગે છે સમય 4 બરાબર. એટલે અહીં 1/x એ આપણે ધારી લઈએ છીએ, આપણે આગળ ધારી દઈએ કે 1/x = a અને 1/y = b ધારી બરાબર. 60 વત્તા 240b બરાબર 12 આ 4 બરાબર. એ રીતે તમે સમીકરણ બનાવી શકો છો. બીજું સમીકરણ કહે છે કે ટ્રેન દ્વારા 100 કિમી. હવે ટ્રેનની 100 કિમી કીધી તો 100 ભાગ્યા x એ સમય થશે તમારો બરાબર છે. અને બાકીની મુસાફરી એટલે 300 માંથી કીધી તો 200 થશે. એના છેદમાં y બરાબર. આપણે છેલ્લે એને કેટલા કહે છે કે 10 તેને વતનમાં પહોંચતા 10 મિનિટ વધારે સમય લાગે છે. હવે જો મિનિટમાં તમારે કીધું છે એટલે બને તો સુધી શું કરો? આ જે 4 જે છે બરાબર છે, 4 જે છે એને તમે મિનિટમાં ફેરવી નાખો. શું મિનિટમાં? મિનિટ આ થશે 240 મિનિટ. આ રીતે લઈ લેજો તમે. 7 મિનિટ 4માં મેં બરાબર એક 4 કલાક છે એટલે મિનિટમાં રૂપાંતર કરે એટલે 6 × 24 એટલે 240 મિનિટ. હવે આની અંદર કેટલી થાય છે તો 250 મિનિટ, 10 મિનિટ વધારે થાય છે. તો ફરી પાછું એક કીધું કે 100 200 બરાબર 250 બરાબર છે. એક આ સમીકરણ બન્યું અને એક તમારે આ સમીકરણ બને છે બરાબર છે. આ સમીકરણની અંદર તમારે સામાન્ય નીકળતા હોય તો તમારે કાઢી લેવા. ધારો કે કોઈક થાય સાહેબ 10 સામાન્ય નીકળવું કાઢી શકો તો કાઢી શકો બરાબર છે. આ રીતે તમે ગણી શકો છો. જો આ બની ગયું બરાબર છે. આની અંદર તમે કાઢવા હોય બરાબર તો તમારું સમીકરણ બને છે 6 વત્તા 24, કારણ કે 10 વડે ભાગીએ એટલે આ બાજુ બની જાય છે 24 બરાબર છે. એટલે આ રીતે તમે 240 બી છે એ બી લખવાના રહી ના જાય બરાબર છે. એટલે કે ટૂંકમાં 240 બી છે જો 10 વડે ભાગ્યા 10 વડે ભાગ્યા 10 વડે ભાગ્યા એટલે તમારે 6 વત્તા 24 બી અને 24 મળી જાય છે. અહીંયા 10 વડે ભાગ્યા ટૂંકમાં આ બે સમીકરણ તમારે મળે છે બરાબર છે. એ સમીકરણો તમારે લોપ કરવાનું, લોપ કર્યા પછી એ બી મળશે અને x અને y પછી રૂપાંતર એટલે જવાબ મળી જશે. ટૂંકમાં દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે 3.1 થી લઈને 3.6 સુધીના લગભગ બધા જ દાખલા ખૂબ પ્રશ્નો સાથેના મેં તમને સમજાયેલા છે. ખાસ ખૂબ પ્રશ્નો ઉપરથી તમે પુનરાવર્તન કરી સમીકરણ બનાવતા શીખજો. રીતની તો લગભગ બધાને જ આવડે છે, લોક તો બધાને જ આવડશે, ઇઝી છે. પણ ખાસ નિશાની ધ્યાન રાખી તમારે સમાન નિશાની હોય તો બાદબાકી કરવાની, જુદી જુદી હોય તો સરવાળો કરવાનો. ખાસ લોકની રીત પર વધારે ભાર રાખજો બરાબર છે. બીજું કે બીજી રીતે તમારી ઇઝી જ છે એમ તો, પણ ખાસ પરીક્ષામાં જે પૂછે ચોકડી ગુણાકાર કે આદેશ કે આલેખ તો તમારે એ રીતે જ દાખલો ગણવો પડે છે. બાકી એકલો કોઈ પૂછે તો તમે લોકની રીતે કરી શકો છો. એટલે આ 6 વિડીયો જે બનાવેલા છે વ્યવસ્થિત તમારે જોવાના છે. નોટ અને ચોપડી ખાસ બરાબર છે, એના ઉદાહરણ જોવા અને બધા દાખલા મેં જે સ્વાધ્યાયના ગણેલા છે એ તમારે સતત તેનું પુનરાવર્તન કરી અને આ ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરવું.